મિત્રો અમે ચાહીએ કે ઘંટીનું કામ કરીએ આપણે લાડવા ના કે મશીનમાં બનશે તો હવે તો બધા છે ને ભીંડા મળવા મળ્યા છે ભીંડા કેટલા મરવાના છે આપણે બધા $2 મરવાના જય માતાજી મિત્રો તો મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આશા છે કે તમે બધા મજામાં થશો તો આજે આપણે 28 તારીખ છે ને અમારે સેવા કરવાનો વારો આવી ગયો છે બગદાણા તો આજે બગદાણા જાઉં અને અત્યારમાં જો અમે આવેલા છીએ અહીંયા અમારા ગામના ખારામાં એક તમે લોકેશન જુઓ કેવો મસ્ત નજારો આવે છે એટલો બધો ઝાકળ પડે ને આપણે વાત જવા ગયો અને આપણે ધાબા પર હોઈએ ને તો ગોરડા ભીના થઈ જાય છે જેવો સ્વરમાં અત્યારે અને શું કહેવાય અમે તો રોજ કહીએ છીએ આને તો આપણે અત્યારે જવાનું છે મિત્ર મંડળને જવાનું છે બગદાણા પણ એમાં એવું છે અમે આજે ગાડી લઈને જવું થોડુંક કામ છે અર્જન્ટ એટલે પતાવી અને અમે બાઇક લઈને જવું તો હાલો આપણે વિડીયોમાં રહેતો છેલ્લે વધી તો અમે હવે જઈએ છીએ ગાડી લઈને કારણ કે અમે જે વાહન બાંધીને જતા એ બધા લોકો વયા ગયા છે અમેથી થોડાક પાછળ તો આપણે જઈએ બગદાણા અત્યારે હવે તો અમે બગદાણા પહોંચી ગયા અને હવે જવાનું છે જે આપણા મિત્ર મંડળ છે ને ત્યાં સેવા કરવા તો આ કન્ડિશન ત્યાં તો અમારે પાલટી છે બધા લોટ ચડ્યા છે આ મોબાઈલ અને અમે આ ઢોકળા છે ને ભરીએ છીએ અને તળવાના છે આપણે આ રીતની સેવ હોય અહીંયા પછી અહીંયા બધું અલગ અલગ કામ હોય બધાને તો આ બધા છે ને મંડળ આવતા હોય અલગ અલગ ગામમાંથી અહીંયા કોઈ દે માણસ ખૂટે જ નહીં સેવાવાળા બધાને તારીખ આપેલી હોય અહીંયા મિત્રો અમે ચાહીએ ઘંટીનું કામ કરીએ હા હો આપણે બધું કામ છે પોતે લઈ બી આપણે રમવા જવાનું છે નાસ્તો કરવો આમ જો મને ખબર નથી નવો કલર લાગી ગયો અમને કીધું તમે સેવામાં કલર લગાડી દે મિત્રો હવે અમારો આવી ગયો છે પીરસવાનો વારો તો જુઓ હવે થોડોક શું કહેવાય જે મહેમાન આવતા જાય ને એમ અમારે પીરસવાનું હોય ને અમારું ગ્રુપ છે ને એ જો અત્યારે સેવામાં છે અને અમે અત્યારે પૂરો ખાઈએ છીએ અને મારો અવાજ તમને નહીં આવે છે કારણ કે અહીંયા અવાજ વધારે આવતો હોય ને એટલા માટે પછી અમે પણ પ્રસાદી લઈ લઈશું તો અમારો ગ્રુપ છે અત્યારે હજી પીરસે છે અને અમે જમવા બેસી ગયા છીએ તો આપણે પીરસે છે એ અડધા કે તમે અડધા બેસી દો એટલે અમે બેસી ગયા પછી એ જમશે ને પીરસી આવું આને બી ખાતા જેવો છો મિત્રો અત્યારે અમે નવરા થઈ ગયા છીએ અને અત્યારે થોડો ટાઈમ મળે છે એટલે અમે અત્યારે દર્શન કરવા વાપસ તરફના અને પછી આપણે જાવું માર્કેટમાં આટો મારવા તો જો બીજા અમારા જે ગ્રુપના બધા હતા માણસો અત્યારે અહીંયા છે અત્યારે બધા અને ઘણા સુઈ જાય અત્યારે ટાઈમ મળે એટલા માટે અમને થોડોક ટાઈમ મળે કલાકનો કે એટલા માટે થોડા દર્શન કરી આવી બાબા સીતારામના મિત્રો મંદિરે તમે આવી ગયા દર્શન કરી નાખ્યા અને આપણે અવારનવાર બગદાણા તો આવતા જ હોય પણ જ્યાં મંદિરમાં આવીને જે આનંદ મળે છે ને એ મજા જ અલગ છે મિત્રો પછી તમને છે ને બાપા શ્રીના મંદિરે ઊંઘ આવી જતી ને વાત આવી જાય અને પછી અમે છે ને આપણે માર્કેટમાં આવ્યા હતા અને પછી આપણે બગડના દિવસે ને જ્યાં અમે આપણે મહાદેવનું મંદિર છે તો મહાદેવ દર્શન કરવા આવ્યા હતા અમે અને અહીંયા પણ બહુ મસ્ત પવન આવે છે ને વાત આવી ગયો તો અમે તો બગદાણા ધામ આપણે બાપા સીતારામની મૂર્તિ છે ને ત્યાં પડખી એક આંકડો છે અને મેં તો પહેલી વાર જોયા આંકડામાં શું કહેવાય વ્હાઈટ ફૂલ સફેદ હાવ સફેદ છે તમે આગળ જોયા હતા મેં તો પહેલી વાર જોયા અહીંયા તો અત્યારે કામ શરૂ છે અને અમે હવે માર્કેટમાંથી રીએવા છીએ અને હવે જઈએ છીએ અમે રસોડા તરફ માર્કેટમાંથી હું કોઈ વસ્તુ ક્યારેય લાવવો નહીં પણ ઘરેથી થોડોક સામાન મંગાવો તો મેં થોડુંક ખરીદી કરી લીધી છે અને અત્યારે હવે આપણે સાંજનું જમવાનું બનાવવાનું છે અને એ બનાવી અને પછી આપણે પાછું જવાનું છે ઘરે કારણ કે આપણે વહેલા યાદ આવું અને બીજો જે ગ્રુપ છે ને એ સાંજે પ્રસાદે લઈને આવશે અમે બાઇક લઈને આવ્યા છીએ જેની વહેલા યાદ આવું પછી બાપા સીતારામ
આવીને જો બધા કામ કરી રાખ્યા છે. આજે બાકડા છે ને બધા હેરકા ગોઠવે છે હવે, કારણ કે પોતાને એવું બધે મારે છે ને એટલે અહીંયા તો આવું જ કામ હોય. અને રસોડે તો કામ કરે છે બધા અત્યારે ગાડી ત્યાં જવાનું છે. હા તો શરીરમાં બની ગયું છે. હાલો હાલો હવે લાડવા આપણે વારવા ના ક્યાં આપણે લાડવા વારવા ના કે મશીનમાં બનશે તો સવારે ઠીક. હવે આ કાલ આવે ને તેવામાં એ લાડવા વળશે. અત્યારે જો આ છે ને બધા ચેક કરવાના છે. આ જે બધા છે ને એ જેમાં આવતો હોય ને એમાં નાખવાના છે. આમાં આવશે ગરવા, આ તો આવશે બધા છે ને ભેગા નાખવાના છે બધા અત્યારે નાખવાનું છે. અવાજ અહીંયા બહુ થાય અત્યારે. તો હવે તો બધા છે ને ભીંડા મળવા મળ્યા છીએ. આજે આપણે શાક બનાવવાનું હોય ને એટલા માટે તો બધા એટલા છીએ અત્યારે. તમને બીજા બધા આમ એનું કામ કરતા હોય અલગ અલગ. અહીંયા રોટલી બનાવે છે બનાવીશું. મેં લઈ લીધું શાકો બહુ મસ્ત મજાનું. ઘણા બધા શાકા છે આમાં. તો ભીંડા કેટલા મરવાના છે આપણે બધા? 2 ડોલર મરવાના છે ને? 2 ડોલર મરવાના છે. 2 ડોલર. હા અમારા છે ને મતલબ અમારે આ ગ્રુપ આવે ને એના પ્રમુખ છે. 2 પ્રમુખ હોય, મતલબ કોઈક આવે કોઈક ન આવે. મતલબ એને ખાલી ધ્યાન રાખવાનું કોણ કોણ આવે. ન આવ્યું હોય ને તેને મતલબ બીજો કોઈક એડજસ્ટ થાય તો લઈ લે એમ. હા રીતના છે બધું. હવે 7 આજુબાજુ વાગી ગયા છે અને આ સાંજનું ભોજન તો શરૂ થાય છે. એટલે રોટીના કટકા કરે છે હવે. આ બધા ટ્રોલીમાં જો બધો ફરે છે હવે. અને અત્યારે હવે છે ને આ બધા લોકો જમાડીને આવી છે અને અમે ગાડીને આવ્યા છે એટલે થોડોક રોકાઈ જતા અત્યારે. અને પૈસા લઈને જાવું અમે નીકળી જવું. અને આ બધા છે ને મોડ આવશે થોડાક. એને શું કહે મેજિકમાં આવશે બધા વાહનમાં. અને અમે ગાડીને ગયા જવું. હા એ રોટલી ભરે છે અને બીજું વધારાનું બરાબર ઓલ પણ ભરવાનું છે સાઈડમાં છે ત્યાં. મિત્રો અમે અત્યારે 2 ગયા છીએ જમવા અને અમે રોકાઈ ગયા હતા અને બધા હારે જવું. હવે પરસાદી લઈ લીધી છે અમે. જો અમારી બધી આખી ટીમ છે ને બધા જમવા બેસી ગયા છે અત્યારે. ચાલો આપણે બાપા સીતારામ પરસાદી લઈ લઈએ હવે. હાલો આ બધે તો હવે ઉઘરાણું કરે છે. મતલબ થોડા હોવા પૈસા ભાગમાં આવે જે આપણે વાહન લાવીએ ને એટલા માટે. અને અમે 3 જણા થઈને હવે ગાડી લઈને જઈએ છીએ. પરસાદી લઈ લીધી છે અમે અને દર્શન કરીને જઈએ આપણે ઘરે. મિત્રો તમે હવે ઘરે આવી ગયા છીએ અને બસ હોવાની તૈયારી હતી અમારે. તો આ વિડીયોને એમ છે કે એન્ડ આપી દઈએ. ભૂલાઈ ગયું મને પાછું ઊંઘ થાકે જાય આખો દિવસે ને કામ કરી. અને અમારે દર 28 તારીખે છે ને સેવામાં જવાનું આવી રીતનું. અને રસોડાનું મોસ્ટ ઓફલી કામ હોય તો અને ક્યારેક અમારે પીરસવાનો પણ વારો આવી જાય છે અને એટલે અમારે મોડો થઈ જાય. તો અમે તો બાઇક લઈને વહેલા રહી આવ્યા હતા બસ. ને હવે આપણા વિડીયો આવતા રહેશે કારણ કે આપણે ફોનની કન્ડિશન છે. તો ફોન એક સારો મસ્ત બધા લીધો આપણે હવે. તો ક્યારેક વિડીયો આપણે આવી છે. અને ઇન્સ્ટાગ્રામમાં આપણે મિની વ્લોગ શરૂ કર્યા છે. તો કંઈ નહીં ફોલો કરી નાખજો. ઇન્સ્ટાગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો એના નામથી કોમેન્ટ કરી નાખજો બહુ મસ્ત. હાલો બાય બાય, ગુડ નાઇટ.